અરે અરે બેટા અરે બેટા સોનું સોનું તને ખ્યાલ છે નવી શિક્ષણ નીતિ આવી રહી છે? સોનું તને ખ્યાલ છે તારી સ્કૂલમાં કાંઈ વાત કરી છે શિક્ષકોએ કે આપણા દેશની અંદર નવી શિક્ષણ નીતિ આવી રહી છે? ના પપ્પા, શું કહો છો? ના, એવું અમારી સ્કૂલમાં તો કોઈ કશું જ કીધું નથી. નવી શિક્ષણ નીતિ એટલે વળી શું પપ્પા? મને તો કશી જ ખબર નથી. અરે બેટા સોનું, નવી શિક્ષણ નીતિને NEP 2020 તરીકે ઓળખવામાં આવે છે. NEP 2020 આપણા દેશમાં 2020થી આ આખો પ્રોજેક્ટ શરૂ થઈ ગયો છે બેટા. તને કશી જ ખબર નથી? પપ્પા, NEP એટલે વળી શું? હે પપ્પા, NEP નો અર્થ શું થાય? મને તો કશી જ ખબર નથી. બેટા NEP એટલે ન્યૂ એજ્યુકેશન પોલિસી. NEPનો અર્થ થશે નવી શિક્ષણ નીતિ 2020, જે આપણા દેશમાં 2020થી એનો પ્રોજેક્ટ શરૂ થઈ ચૂક્યો છે. પપ્પા, આ નવી એજ્યુકેશન પોલિસીમાં વળી હોય શું? એટલે વળી શું? નવી એજ્યુકેશન પોલિસી NEP 2020 એટલે વળી શું હોય પપ્પા? જો બેટા, આ નવી શિક્ષણ પદ્ધતિ છે ને, એમાં શિક્ષણ શાસ્ત્રીઓએ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક એ જે પહેલાં હતું ને, હવે એના બદલે 5+3+3+4 એવું થઈ ગયું છે બેટા. 5+3+3+4. પપ્પા, આમાં તો મને કશી જ ખબર ન પડી. એ 5+3+3+4 એટલે વળી શું? કંઈ સરવાળો કરવાનો છે પપ્પા? આમાં તો મને કશી જ ખબર પડતી નથી. કંઈ સમજાવો તો ખબર પડે પપ્પા. જો બેટા, એ 5+3+3+4 એટલે બેટા, જે પેલા 5 વર્ષ છે ને, શરૂઆતમાં જ્યારે બાળક ભણવા બેસે ત્યારે હવે નવી શિક્ષણ પોલિસી જે આવી છે એમાં શરૂઆતમાં નર્સરી, LKG, KG, પહેલું અને બીજું. સમજાણું? સૌથી પહેલાં નર્સરી, પછી LKG, પછી KG, પછી પહેલું ધોરણ અને બીજું ધોરણ. એમ પહેલો તબક્કો છે એ બાળક માટે 5 વર્ષનો છે. પછી ત્રીજું, ચોથું, પાંચમું એ 3 વર્ષ, અને ત્યારબાદ 6, 7 અને 8 એ બીજા 3 વર્ષ, અને પછી 9, 10, 11 અને 12. આમ બેટા 5+3+3+4 એમ થશે. તો પપ્પા, આ 5+3+3+4 એના આવી રીતે જ બોલવું પડશે કે કોઈ નામ આપ્યા છે? આ તો 5+3+3 કોઈને કહીએ તો કોઈના ગળે વાત ન ઉતરે પપ્પા. તો એનું કંઈ નામ હશે ને પપ્પા? તમને ખ્યાલ હોય તો મને જણાવશો ને પપ્પા? જો બેટા, એ પહેલાં 3 વર્ષ છે ને, એ બાળકનો પ્રારંભિક સ્ટેજ, જે 5 વર્ષનું કહું છું ને, એ બાળકનો પ્રારંભિક સ્ટેજ છે, જેને ઇંગ્લિશમાં પ્રિપેટરી સ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. પ્રિપેટરી સ્ટેજ 5 વર્ષ માટે પ્રિપેટરી સ્ટેજ, અને જેને મિડલ સ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે એ પછીનો 3 વર્ષ, પછીનો તબક્કો સેકન્ડરી તરીકે ઓળખવામાં આવે છે. એમ અલગ અલગ સ્ટેજથી આ 5+3+3+4, અને જે છેલ્લો તબક્કો 4નો કહું છું ને, એ બેટા 9, 10, 11 અને 12, જેને આપણે સેકન્ડરી સ્ટેજ તરીકે ઓળખીએ છીએ. પપ્પા, આ તો સરસ વાત કરી. પ્રિપેટરી સ્ટેજ, મિડલ સ્ટેજ, આ તો બધી બહુ સરસ વાત કરી પપ્પા. તો પછી પપ્પા, આ દરેક સ્ટેજમાં કંઈ ખાસિયત કે વિશેષતાઓ છે તો મને જણાવશો ને પપ્પા? આ દરેક 4 સ્ટેજ છે, 5+3+3+4, એમની વિશેષતાઓ શું છે પપ્પા? આપ મને જરા જણાવશો? જો બેટા, ખાસ તો જે પાયાનું શિક્ષણ છે એને ધ્યાનમાં લેવામાં આવ્યું છે, જેને આપણે ફાઉન્ડેશન સ્ટેજ
તરીકે ઓળખીએ છીએ. અહીં નર્સરી, LKG, KG, પહેલું, બીજું આમ 5 વર્ષ મુક્ત શિક્ષણ છતાં મૂલ્યવાન શિક્ષણ તરીકે અમલી બનાવવામાં આવે છે. મુક્ત શિક્ષણમાં પણ માતૃભાષાનું સવિશેષ મહત્ત્વ, સાચા અર્થમાં બાળકને ઉગવામાં પૂરી મોકળાશ મળશે અને તે સર્વ સ્વીકાર્ય છે. તો પછી પપ્પા આ ફાઉન્ડેશન સ્ટેજ 3 વર્ષનો જે છે પ્રિપેટરી સ્ટેજ, તો પ્રારંભિક સ્ટેજ, તો અહીંયા એની શું વિશેષતા છે આપ મને જણાવશો પપ્પા? આ જો સાંભળ બેટા, પ્રિપેટરી સ્ટેજ એનો અર્થ જ થાય પ્રારંભિક સ્ટેજ. અહીં બાળક લેખન, વાંચનની સાથે સાથે શારીરિક શિક્ષણ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. આમ જોઈએ તો આ બાળક વિદ્યાર્થી માટે મુક્ત અભ્યાસ સાથે શારીરિક કૌશલ્યનો વિકાસ પણ બની રહેશે. એટલે તંદુરસ્ત બાળક, તંદુરસ્ત રાષ્ટ્રનું જે આપણું સૂત્ર છે ને, એ ચરિતાર્થ થશે બેટા. પપ્પા, આ પ્રારંભિક તબક્કા પછી જે 3 વર્ષનો તબક્કો આવે છે, તો એ 6 થી 8નો તબક્કો છે. એના વિશે આપ શું કહો છો પપ્પા? એમાં શું ફેરફાર છે આપ મને જણાવશો ને પપ્પા? જો બેટા, 6 થી 8નો તબક્કો ખૂબ જ મહત્ત્વનો છે. શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીમાં જે ઇનબિલ્ટ વ્યવસાયલક્ષી રસરૂચિ છે ને, એને નિહાળવામાં આવશે, જે મિડલ સ્ટેજ તરીકે ઓળખવામાં આવશે. આ તબક્કામાં વિદ્યાર્થી પોતાની અંદર રહેલી શક્તિને ઉજાગર કરશે અને તે હેતુસિદ્ધ શાળામાં અમુક દિવસ સ્કૂલ બેગ વગર પણ આવવાનું રહેશે. વિદ્યાર્થીની વ્યવસાયલક્ષી પુનેને ઉજાગર કરવાની છે. સાથે સાથે વાકચાતુર્યતા, ચિત્રકલા, સંગીતકલા જેવી કુદરતની જે ભેટ છે ને, એ ભેટને પણ અહીંયા આ સ્ટેજમાં ઉજાગર કરવામાં આવશે બેટા. પપ્પા, આ 6 થી 8નો તબક્કો તો બહુ જ અગત્યનો રહેશે. પણ પપ્પા, પછી આ મિડલ સ્ટેજમાંથી જે 9 થી 12 જે તમે કહો છો સેકન્ડરી તબક્કો, એમાં વળી શું નાવીન્ય લાવ્યા છે નવી શિક્ષણ નીતિવાળા? સોનું, ખરેખર તારો રસ તો ખૂબ જ સરસ છે. તને ઘણું બધું જાણવા મળશે. તો સાંભળ, ધોરણ 9 થી 12 સુધીનું જે શિક્ષણ સમાવાયું છે ને, એ સેકન્ડરી સ્ટેજ, મિડલ સ્ટેજ પછી બાળક આ સેકન્ડરી સ્ટેજમાં આવશે. અહીંયા બેટા એક વસ્તુ, મનગમતી કોઈ પણ સ્ટ્રીમ પસંદ કરી અભ્યાસ માટે આગળ વધી શકાશે. નવી શિક્ષણ નીતિની વિશેષતા એ છે કે વિદ્યાર્થી કોઈ પણ સ્ટ્રીમ પસંદ કરે, પરંતુ મિડલ સ્ટેજમાં ઉજાગર થયેલ પોતાનો કોઈ પણ વિષય તે સાથે રાખીને અભ્યાસ કરી શકશે. અને અહીં વિદ્યાર્થી પોતાના પુસ્તકની દુનિયાની સાથે સાથે એનો જે પોતાનો જે વિચાર છે, જે પોતાની અંદરની આવડત છે, એ પણ અહીંયા સેકન્ડરી સ્ટેજમાં વિદ્યાર્થી બહુ સરળતાથી ઉજાગર કરી શકશે બેટા. પપ્પા, ખરેખર નવી શિક્ષણ નીતિ 5+3+3+4 આ ફોર્મ્યુલામાંથી મને લાગે છે કે બાળક પસાર થઈ કોલેજ પ્રવેશ પામશે અને નર્સરીથી લઈ સેકન્ડરી તબક્કા સુધી સરસ વવાયું છે. અહીં સંપૂર્ણપણે બાળકનો વિકાસ થશે અને પછી કોલેજ કક્ષાએ પણ જે કંઈ ફેરફારો હોય એના વિશે પપ્પા મને જરાક જણાવશો ને? કોઈ પણ મારા મિત્ર હોય એને હું આ બધી વાત કરીશ ને પપ્પા, તો મને કોલેજ વિશે આપ જો જાણતા હોય તો એ વિશે પણ મને થોડી માહિતગાર કરો ને પપ્પા. ખરેખર સોનું, તારા ઉત્સાહને જોતાં મને ખૂબ આનંદ થાય છે. પણ જો સાંભળ, અહીંયા હવે આપણે આપણા દેશમાં પણ વૈશ્વિક કક્ષાની જે યુનિવર્સિટી છે ને, એવી જ યુનિવર્સિટી આપણા દેશમાં પણ આપણા બાળકો માટે ઉપલબ્ધ બનાવવામાં આવશે. અને વિદેશના જે અભ્યાસક્રમો છે, એ જ લેવલનું આંતરરાષ્ટ્રીય લેવલના બાળકો આપણા સ્પર્ધા કરી શકે એવા અભ્યાસક્રમો પણ આપણી આ યુનિવર્સિટીમાં તૈયાર કરવામાં આવશે. હવે આપણા જે વિદ્યાર્થીઓ છે એ અન્ય યુનિવર્સિટી એટલે કે અન્ય દેશની યુનિવર્સિટી કરતાં આપણા દેશની જે અદ્યતન યુનિવર્સિટી છે એમાં પણ પોતાનું ભવિષ્ય એ સરસ મજાનું બનાવી શકશે. અરે વાહ પપ્પા, આજે તો મને કેટલી બધી માહિતી આ નવી શિક્ષણ નીતિ વિશે આપી છે. હું તો મારા ક્લાસમાં જઈ અને બધા જ વિદ્યાર્થીઓને આના વિશે વાત કરીશ. ખરેખર પપ્પા, આ નવી શિક્ષણ નીતિ 2020 તો આપણા ભારત દેશની આખી કરવટ બદલી નાખશે. જો ખરેખર નવી શિક્ષણ નીતિનો અમલ આપણા દેશમાં જો સરસ રીતે તૈયાર થાય તો મને લાગે છે કે નર્સરીથી માંડી અને છેક કોલેજ સુધી બાળકો ખૂબ જ મુક્ત રીતે અને પોતાના વિચારોથી, પોતાને મનગમતી પ્રવૃત્તિ સાથે ગ્રેજ્યુએશન તૈયાર થશે. થેન્ક યુ પપ્પા.
પપ્પા આપનો ખૂબ ખૂબ આભાર પપ્પા.